નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના 2024 લાગુ કરવામાં આવી છે। મિત્રો કુટુંબ દીઠ પરિવારને મળશે 20,000 રૂપિયાની સહાય। મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ વિગતવાર માહિતી સંકટ મોચન સહાય યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। યોજનાનું નામ છે મિત્રો સંકટ મોચન સહાય યોજના। ભાષા છે ગુજરાતી। વિભાગનું નામ છે સમાજ સુરક્ષા વિભાગ। યોજનાની પાત્રતા BPL ગરીબ રેખા હેઠળથી 0 થી 20 સ્કોર તથા 18 થી 60 વર્ષની ઉંમર। મળવાપત્ર સહાય 20,000 રૂપિયા DBT। સંકટ મોચન યોજનાની વિગતો વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ગરીબ પરિવારનું મુખ્ય કમાવનાર વ્યક્તિ અચાનક મૃત્યુ થાય છે ત્યારે તે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડે છે। મુખ્ય કમાતા વ્યક્તિના મૃત્યુ પછી આ પરિવારને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે। આ બાબત ધ્યાન રાખીને ગુજરાત સરકારે ગુજરાત ગરીબ પરિવાર યોજના માટે સંકટ મોચન સહાય યોજના લાગુ પાડવામાં આવી છે। સંકટ મોચન સહાય યોજનાની દસ્તાવેજની યાદી વિશે વાત કરવામાં આવે તો મિત્રો મુખ્ય વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર, BPLનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, મતદાન કાર્ડ, મૃત વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર, આકસ્મિક મૃત્યુના કિસ્સા, પોલીસ ફરિયાદની નકલ અથવા પોલીસ સ્ટેશનની વિગતો। સંકટ મોચન સહાય યોજનામાં અરજીની મંજૂરી કરવા સત્તા કોને છે? તો સંકટ મોચન સહાય યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ નામંજૂર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદાર પાસે। સંકટ મોચન યોજના માટે અરજદારની પાત્રતા પરિવારના વડાનું અવસાન થયેલું હશે। કોઈપણ પ્રકારનું આકસ્મિક અથવા કુદરતી મૃત્યુ કિસ્સામાં અરજદાર પરિવાર સંકટ મોચન યોજના હેઠળ લાભ લઈ શકે છે। અરજદાર BPLનો લાભાર્થી હોવો જોઈએ। મૃતક પરિવારમાં વડાની ઉંમર 18 થી 60 વર્ષ સુધીનો આ યોજનામાં લાભ લઈ શકે છે। મૃત્યુની તારીખ 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે। 2 વર્ષ પછી અરજી કર્યા પછી લાભ મળશે નહીં। અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। સંકટ મોચન યોજનામાં અરજી કઈ રીતે કરવી? તો મિત્રો ગુજરાત સરકારની યોજના માટે અરજી ક્યાં અને કેવી રીતે નક્કી થાય છે તે રીતે સંકટ મોચન યોજના સાહેબ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન યોજના ઓનલાઈન કરવા માટે ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। ગ્રામ પંચાયત ખાતે VCE પાસે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે તે ગ્રામ પંચાયત ખાતે તાલુકા મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં લાભ કોણ લઈ શકે? તો આ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજનામાં જો ગરીબ પરિવારમાંથી કોઈ મુખ્ય વ્યક્તિ આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેની આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધો ફાયદો થશે। અને જો આ યોજના હેઠળ ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750 રૂપિયાનું વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750 રૂપિયા મળવાપાત્ર થશે। આવી કોઈ પણ સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતી જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો। જય હિન્દ, જય ભારત।